સુરત શહેરમાં જલારામ કાઠિયાવાડી હોટલ પાસે ખુલ્લી જગ્યામાં થયેલ ખૂનના ગુનામાં આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ચોક બજાર સર્વેલન્સની ટીમ તારીખ 27/7/2025ના રોજ 2 વાગ્યાની આશરે પિતા નિંદરમાંથી જાગી જતા તેમનો દીકરો મનીષ ઉર્ફે લાલુ ઉંમર 28 ઘરમાં હાજર મળેલ નહીં, જેથી કોઈ કામથી બહાર ગયેલ હશે તેમ માનીને પિતા સૂઈ ગયેલ, પરંતુ સવાર સુધી દીકરો પરત નહીં આવતા પિતાએ તેમના દીકરા મિત્રોને પૂછપરછ કરતા જાણવા મળેલ કે તેમનો દીકરો તેમના મિત્રોની સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને ઘરેથી નીકળેલ છે, જેથી તેમના દીકરાના મિત્રો સાથે શોધખોળ કરવા ગયેલ. તે દરમિયાન સિંગરપુર કોઝવે રોડ નીલકંઠ બિઝનેસ હબ પાસે ફૂટપાથ પર સ્પ્લેન્ડર મોટરસાયકલ પાર્ક કરેલ હાલતમાં જોવા મળેલ. આજુબાજુ શોધખોળ કરતા જલારામ કાઠિયાવાડી હોટલ પાસેના કમ્પાઉન્ડમાંથી તેમના દીકરાને ચપ્પુના ઘા મારેલ લોહી લુહાર અને મળી ગયેલ હાલતમાં મળી આવેલ, જે બાબતે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હતો. ચોકબજાર પોલીસ સ્ટેશનના બંને પોલીસ ઇન્સ્પેક્ટરના આદેશથી સર્વેલન્સ સ્ટાફના માણસો આરોપીઓને પકડવા માટે પેટ્રોલિંગમાં હતા અને તે ગુનાવાળી જગ્યાની આજુબાજુ જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરીને ટેકનિકલ વર્કઆઉટ કરતા 2 અજાણ્યા ઈસમો ખૂન કરી મોપેડ ઉપર બેસીને નાસી ગયેલ હોવાનું જાણવા મળતા ચોકબજાર પોલીસ સ્ટેશનના માણસો હ્યુમન સોર્સિસથી બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરેલ. બંને આરોપીઓને પોલીસે પૂછપરછ કરતા જાણવા મળેલ કે બંને આરોપીઓ મોપેડ પર જલારામ કાઠિયાવાડી હોટલ પાસેના કમ્પાઉન્ડ પાસે રાતના સમયે આવીને ઊભા હતા. તે વખતે થોડી વારમાં મર્ડર જનાર આરોપી પાસે આવ્યો, ગાળો આપતા બોલાચાલી કરી ઝઘડો કરેલ, જેથી મર્ડર જનાર આરોપીઓને મારવા જતા આરોપીઓએ ઉશ્કેરાટમાં આવી જોઈને તેની સાથે મારામારી કરી નીચે પાડી દીધેલ અને ચપ્પુના ઘા મારી ઈજા કરી નાસી ગયેલ હોવાની હકીકત જણાવેલ. પકડાયેલા આરોપીના નામ છે યશ ભરતકુમાર રેવર, ઉંમર 19, રહેવાસી ધોળકિયા ગાર્ડન સામે કતારગામ, સુરત, અને વિજય પરમાર, રિવર પાર્ક સોસાયટી, કોઝવે રોડ, સિંગરપુર, સુરત. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.